સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં મારે કપડાં ધોવાના હતા, જે મેં નાહવા વગર જ કપડાં ધોઈ નાખ્યા. પછી નાહી લીધું અને આજે વાતાવરણ બી મસ્ત હતું, એકદમ લીલુંછમ અને મસ્ત પવન આવતો હતો, ઠંડા વાતાવરણ હતું. પછી મારે ગાયને પાણી પીવડાવવાનું હતું છે. આ બધી રાહ જોતી હતી પાણી પીવા માટે, એટલે ફટાફટ પછી મારે પાણી પીવડાવવાનું હતું ગાયને. તો મેં ફટાફટ ગાયને પાણી પીવડાવી દીધું. અમારે ઘરે ટોટલ 8 ગાય છે, 8 એટલે મારે રોજ પાણી પીવડાવવું પડે. બપોરના નહીં પીવડાવ તો હે કરીને એટલું અડાય ને, એટલે રોજ પાણી પીવડાવવું પડે. એ ફટાફટ મેં પાઈ નાખ્યું પાણી, તો ફટાફટ પી લીધું. પેલા બેને પાયું, બેને કારણ એટલી મસ્તી કરે ને, પછી એક ડોલમાં જ પછી પીવા માંડે, એટલે પછી અલગ અલગ બંનેને પાયું. પેલી બાજની છેલ્લી બેસે ને તે પણ એવું જ કરે, બે છે ને. એટલે પછી ફટાફટ મેં એ લોકોને પાણી પાઈ નાખ્યું. એટલે ફટાફટ એ લોકો પાણી પી લીધું. પછી મારે જવું હતું બહાર, અને મેં બહાર ખાધું આજે ગુજરાતી થાળી, જે બહુ દિવસ પછી ખાધી ગુજરાતી થાળી. એક શાખાનું તમને ખબર જ નહીં, શાયદ ગલકાનું શાક હતું ને મગનું હતું, તો ફટાફટ ખાઈ લીધું. પછી હાજેમાં કાકા થઈ ગયેલા હતા, બેસવા ગયા હતા. અમે બેસી રહ્યા થોડીક વાર સુધી, મોડા સુધી ફોન જોયો. પછી ત્યાંથી આવીને સૂઈ ગયા. બધા આવે 12 વાગ્યા સુધી બેસે. પછી બીજા દિવસનો વ્લોગ છે, જ્યાં મારે બેંકમાં જવાનું હતું, તો મેં પછી પહોંચી ગઈ બેંકમાં, જ્યાં મારે કામ હતું થોડુંક બેંકનું. તે પતાવ્યું. પછી મારે ભૂખ લાગી હતી, એટલે પાણીપુરી ખાવા બેસી ગઈ. જે મારી ફેવરેટ છે, રગડા પાણીપુરી, તે મેં ખાધી. પાણીપુરી મસ્ત લાગે પાણીપુરી. પછી ત્યાંથી આવીને મારે જવાનું હતું અનાવલ નહીં, મીન્સ કે લસણપુર. ત્યાંથી મારે લેવાની હતી શાકભાજી, એટલે ફટાફટ આ માસી પાસેથી ગુવાર, ટમાટર, ધાણો ને લઈ લીધું ફટાફટ. પછી મેં થોડુંક બહાર જવું હતું મારે, એટલે પછી મેં અહીંયા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પુરાવી લીધું. ક્યાં જવાનું હોય એ તમને આગળ વ્લોગમાં બતાડું. પેટ્રોલ બી કેટલું મોંઘું થઈ ચાલ્યું, એટલે પેટ્રોલ થોડુંક સેવિંગ કરવા જોઈએ નહીં? કેમનું સેવિંગ કરવા? પછી આવા ધૂળ ખાતા મસ્ત પાવડર લેતા નીકળી ગયા અમે અમારા ડેસ્ટિનેશન પર. એટલો પાવડર મળે ને ત્યારે તો આ ચીખલી રાનકવાવાળા રસ્તા પાસે, રાનકવા જાય ચીખલી જાય, ચીખલીથી રાનકવા આવે, મસ્તનો પાવડર મળી જ જાય. જે પાવડર નહીં જોઈતો હોય ને, તે બી ચશ્મા અને મોઢું બાંધવા વગર તો નીકળાય જ નહીં એ રસ્તા પર. એટલું માથું દુખી આવે ને, પછી એટલું ધૂળ બી, વાળ બી એટલા આમ ચીકટા થઈ જાય, એટલું ખરાબ લાગે ને. તો હું વળી જવું જ પડે, શું કરે તો બી એમ બી. પછી અમારે જવાનું હતું ડીમાર્ટમાં. જો ગાઈસ, થોડુંક શોપિંગ કરવાનું હતું ડીમાર્ટમાંથી, એટલે મેં ડીમાર્ટમાં શોપિંગ કરવા પહોંચી ગયા. એટલે થોડું જે કંઈ સામાન લેવાનું હતું તે મેં લઈ લીધું. 3-4 હજારનું બિલ બનાવી આવ્યા હતા વળી. પછી ત્યાંથી આવીને મારે જવાનું હતું અનાવલ. અનાવલ મારે પછી આવીને થોડીક વાર આરામ કરીને હું અનાવલ ગઈ. થોડુંક કામ હતું અનાવલ, એટલે પછી ફટાફટ અનાવલ જવા માટે નીકળી ગઈ. આ છે અમારો ખરોલી અનાવલવાળો રસ્તો, લસણપુરવાળો અનાવલવાળો રસ્તો. પછી સાંજે ઘંટિયાથી ચોખા લેવાના હતા, એટલે પછી મેં ને મારા ભાઈ નીકળી ગયા ચોખા લાવવા માટે. દરનું બી બનાવવાનું હતું. ગુડ નાઇટ.